નીટ પરીક્ષાનો વિવાદ દિવસે ને દિવસે વધતો જાય છે. ગુજરાત ડોમિસાઇલ પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ વસંત પટેલે પીએમને પત્ર લખ્યો અને નીટની પરીક્ષા ફરી વખત લેવા માટે માંગ કરી. વસંત પટેલે ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે એનટીએ દ્વારા લેવાયેલી પરીક્ષામાં ગ્રેસિંગ માર્ક્સની સિસ્ટમ જ ભૂલ ભરેલી છે અને વિદ્યાર્થીઓના પરીક્ષા સેન્ટર મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા. ત્યારે હાલ કોઈ મંત્રીમંડળ છે નહીં, એટલે મેં પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી 3.0 ને જે રજૂઆત કરી છે, જે નીટની એક્ઝામ એનટીએ દ્વારા લેવામાં આવે છે, એમાં ખૂબ મોટા છબરડા અને ખૂબ મોટા કોન્સ્પિરસી થઈ હોય એવું લાગી રહ્યું છે, જેના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને અન્યાય મોટા પાયે થયો છે સમગ્ર ભારત દેશમાં, બલકે ગુજરાતમાં નહીં. માટે સરકારશ્રી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને મારી એક નમ્ર અપીલ છે કે નીટની એક્ઝામ જે યુજી નીટ છે એ ફરી લેવાવી જોઈએ અને એક જ સેન્ટર પર ઓલ ઇન્ડિયા રેન્કમાં 7 થી 8 વિદ્યાર્થીઓ રેન્ક સાથે આવ્યા છે, ત્યારે આ કેસની પણ સીબીઆઈ ઇન્ક્વાયરી થવી જોઈએ.